तो मित्रों આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। तो मित्रों ત્યારબાદ જોઈએ તો દેશમાં કોરોના વાયરસના 12 નવા કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ફરી એકવાર એલર્ટ મોડ પર આવી ગયું છે। तो मित्रों ત્યારબાદ જોઈએ તો દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ 1 શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો। तो मित्रों ત્યારબાદ જોઈએ તો પાટણ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કર થઈ હતી, જ્યારે અલ્ટિકા ચાલક 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। तो मित्रों ત્યારબાદ જોઈએ તો બનાસકાંઠાના થરાદમાં એસઓજીની ટીમે મોડી રેડ પાડીને અંદાજે 6.89 કરોડની કિંમતનો ડ્રામાડોલ પ્રતિબંધ દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાણંદના ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જ્યારે ચાંદીની મૂર્તિ અને છત્રની ચોરી ઘટના સીસીટીવીમાં કેદ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આજના ગુજરાતના બજારમાં સોના અને ચાંદીના ભાવ। તો મિત્રો સોનું 10 ગ્રામ પ્રતિ 1,43,340 રૂપિયા જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,30,000 રૂપિયા જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં પીએમ સ્વનિધિ ધિરાણ કેમ્પ યોજાયો છે, જ્યારે નગરપાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં 120 નાના વેપારીઓને લોનનો લાભ મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લુણાવાડા પોલીસે મોબાઈલ ટીવી અને ચોરને મુદ્દામાલ સાથે પકડ્યો હતો, જ્યારે 23 વર્ષીય આરોપી પાસેથી 81,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વેરીપુલ રોડ પર વોચ ગોઠવી અને પોલીસે તેને કબજે કરી પકડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જ્યારે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં 250થી નવા પોલીસ જવાનને એનડીઆરએફ તાલીમ આપવામાં આવી, જ્યારે આપત્તિ સમયે જીવ બચાવવાની પદ્ધતિઓ શીખવાડવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં બકુદ્રા ટોલ નાકે કાર ચાલકે બેરીકેડ તોડ્યા હતા, જ્યારે ગાર્ડનો ફોન પછાડ્યો હતો અને અપશબ્દો બોલી કાર મૂકીને ફરાર થયો હતો, જ્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં જમીન અમારી માં છે, વળતર નહીં તો ટાવર નહીં, સુરતમાં સરકારી પરિપત્રની હોળી કરી ખેડૂતનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પૂર પ્રભાવિત સુરતીઓને મોટી રાહત, 147 કરોડના વેરા બિલ માફ, 3,54,600થી વધુ યુનિટને ફાયદો, હર્ષ સંઘવીએ કહ્યું 61,000થી વધુ લોકોને કેશ ડોલ ચૂકવાઈ। મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડ હાઈવે પર ગેરકાયદેસર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જ્યારે લારી ગલ્લાવાળાએ રોષ જોવા મળ્યો, જ્યારે મહિલાઓ રડી પડી હતી અને 45 દિવસમાં 70 કિલોમીટર વિસ્તારને દબાણ મુક્ત કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટના નોનવેજમાં 6 ધંધાર્થીઓને 60,000નો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે જન આરોગ્ય સાથે ચેડા કરતા પરા બજાર મટન માર્કેટના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં લક્ઝરિયસ કાર ભાડે રાખી બારોબાર સગે વગે કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યારે સુસાઇડનો ફેક વિડીયો બનાવનાર રીઢો આરોપી દબોચ્યો હતો, જ્યારે સ્ટેટ ઓફ રામાધણી લખેલી કિયા સેલોટેસ અને આર્ટિકા જપ્ત કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં સામાન ચડાવતો લિફ્ટનો કેબલ તૂટ્યો હતો, જ્યારે એલજી હોસ્પિટલમાં 9મા માળેથી લિફ્ટ તૂટી પડતા શ્રમિકનું મોત થયું હતું, જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, જ્યારે 3 બાળકો સહિત 9ના મોત થયા હતા અને સળગતા શ્રમિકને ઠંડો પાડવા પાણીના નળ નીચે મૂકવામાં આવ્યો, જ્યારે 300 મીટર દૂર કાટમાળ પડ્યો હતો અને ઊભો પાક સળગ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં વીજ લાઇન વળતર માટે ખેડૂતો પ્રતિનિધિઓ સાથે બેઠક કરી, જ્યારે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના અધ્યક્ષમાં બજાર ભાવ આધારિત વળતર પર ચર્ચા કરવામાં આવી। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।